હેલો દોસ્તો, કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજના મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે હું ભાડાની રૂમ, અમારી નાનકડી રૂમની અંદર સામાન ને કેવી રીતે ગોઠવ્યું છે તે બધું આજે તમને હું બતાવું છું. ને અમારા રૂમને જોતા રહેજો દોસ્તો, ને તમે બધા જોડાયેલા રહેજો. તો જુઓ દોસ્તો, આ છે અમારા વાસણ મૂકવાનો ઘોડો. તો જે નહીં વપરાતા હોય એ બધા આવી રીતે મેં ગોઠવીને રાખ્યા છે. તો તમે જુઓ છો દોસ્તો, અને જે રોજ વપરાતા હોય છે તે આ ડોલમાં મૂકી રાખ્યા છે. અને વાસણ તો ધોઈ નાખ્યા છે, વાસણ મારા ધોવાઈ ગયા છે. અને આ છે અમારી નાનકડી તિજોરીની અંદર અમારા બધાના કપડાં ગોઠવેલા છે, છોટું અને એના પપ્પાના અને મારા 3 જણાના. તો આ છે જુઓ, આ છોટુના પપ્પાના છે, આ મારી સાડીઓ છે, અને નીચે આ છોટુના કપડાં છે, અને એના નીચે મારા ડ્રેસ છે. તો આવી રીતે અમારી નાનકડી તિજોરીમાં અમારા 3 જણાના કપડાં ભરી રાખ્યા છે. અને તિજોરી જુઓ દોસ્તો, કલર તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ છે કબાટની ઉપર જુઓ દોસ્તો, નાની નાની બધી વસ્તુઓ મેં ગોઠવી રાખી છે. અને આ પથ્થર એક મૂક્યો છે, એ પથ્થરના ઉપર પણ નાની નાની વસ્તુઓ બધી મૂકી રાખી છે. અને ઉપર બધું આવી રીતે સામાન મેં ગોઠવીને રાખ્યું છે. તો જુઓ દોસ્તો, અને આ છે ખુરશી ઉપર તો મેં અમારા 2 ખાટલા પલંગ તો નથી, એટલે ખાલી ખાટલા છે. તો 2 ખાટલાના ગોદડા મૂકી રાખ્યા છે, ને બીજા ગોદડા છે તે કબાટની અંદર મૂકી રાખ્યા છે. જુઓ દોસ્તો, તમને બતાવું તો આવી રીતે બધું કબાટમાં પણ અમારું નાનું નાનું બધું વસ્તુ ભરી રાખ્યું છે. તો આવી રીતે કબાટમાં બધું ભરી રાખ્યું છે. અને આ પેલી બાજુ જુઓ, બ્રશનું મૂકવાનું પણ, આ બ્રશ કરવાનું એ બધું મૂકી રાખ્યું છે. ને આ બાજુ કેરમ મૂકી છે, કેમ કે છોટું ને અમે 2 નંબરા હોઈએ છીએ, તો કેરમ અમે બંને રમવા માટે અમે લાવ્યા છીએ. તો આ બાજુ જુઓ દોસ્તો, રસોડાનું સામાન તો બધું આવી રીતે મૂકી રાખ્યું છે. ડબ્બાને આવું મરચાં મીઠાનું, પાણીનું બધું આવી રીતે ગોઠવીને પાટિયા ઉપર મૂક્યું છે. ને આ બાજુ સગડી છે, સગડી પણ સરસ સાફ જ રાખું છું. તો આ બાજુ શાકભાજીની છાબડીઓ અને ડોલની અંદર લોટ છે. તો હવે અંદરનું બધું તમને બતાવી લીધું. હવે હું તમને બતાવું છું, એકવાર ફરીથી જોઈ લો દોસ્તો. અને હવે બહારનું બધું તમને બતાવું કે બહાર કેવું છે. તો જુઓ, આ એક તો અમારો ખાટલો છે આ બાજુ, અને બીજો ખાટલો પેલી બાજુ છે, ને એક ખુરશી. ને આ છોટું તો સાયકલ ફેરવે છે, પણ અત્યારે અહીંયાથી આ સિમેન્ટની થેલી છે, એના બાજુથી આટલી અમારી ઓસરી છે. અને આ 2 ચાદર મૂક્યા છે, કેમ કે તાપ બહુ આવે છે, તાપ નહીં આવે એટલા માટે. ને આ બહાર પણ ખુલ્લી જગ્યા સરસ છે. જુઓ, કપડાં સુકાવવા માટે ને એમ સારી છે. ને આ 2 બાથરૂમો છે નાહવાના, તો એક આ બાજુ ને એક આ બાજુ. અને આ ચોકડી છે, બધું કપડાં ધોવાનું, વાસણ ધોવાનું. પેલી બાજુ પણ 2 બાથરૂમ છે, ને અહીંયા એક ગાય અને વાસરડી છે. તો દોસ્તો, તમે બધાને અમારી રૂમ કેવી લાગી, રૂમની અંદર સામાન બધું ગોઠવેલું કેવું લાગ્યું, એકવાર મને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને અમે ભાડાની રૂમમાં રહીએ છીએ, એટલે આટલી જ રૂમ છે. બાય બાય દોસ્તો, એકવાર ફરીથી જોઈ લેજો અમારી રૂમ.